આમાં નથી રજોટ નથી ભકોટ નથી કાંઈ કાયદેસરનું જીરું 20, 25 અને 30 પણ એ કઈ રીતે નીકળે તે જોઈ અને ચોખ્ખું. તો ઘણા ખેડૂત મિત્રોને અત્યાર સુધી ખબર જ નથી કે ખરેખર થ્રેસરમાં જીરું કઈ રીતે ક્લિયર નીકળે અને કઈ રીતે કાઢવું જોઈએ. અને અત્યારે તમારે જીરાની ખેતી કરો છો તો આ વિડીયો તમારા માટે ખાસ ઉપયોગી બનવાનો છે. કેમ કે તમે એની એક પ્રોસેસ જો વ્યવસ્થિત રીતે કરશો તો તમને ઓછી મજૂરીમાં ઓછી કલાકોમાં સારું જીરું અને એ પણ સરસ ભાવથી તમારે વેચાય એવી રીતનું જીરું કઈ રીતે કાઢવું એ બહુ મહત્વની વાત છે. કારણ કે જીરાની બજાર અત્યારે આસમાને છે. આજે તમારે ક્વોલિટી વ્યવસ્થિત જીરું કાઢતા હશો તો તમને સારા ભાવ મળશે, કલાકો ઓછી થશે, બધી રીતની કઈ રીતે સફળતા મળશે તે આપણે વિડીયોમાં જોઈએ. ખેડૂત મિત્રો, આપણે જીરાની A to Z પ્રોસેસ જોઈ એ પહેલા અત્યારે ચેનલમાં જે લોકો નવા છે તે ખાસ સબસ્ક્રાઇબ કરે. કારણ કે તમે વિડીયો જોઈને તો આવો છો, વિડીયો જોવો છો તો ચેનલ સબસ્ક્રાઇબ રાખજો. કારણ કે ખેતીના દરેક ઉપયોગી વિડીયો અને જે આપણા અનુભવ રહ્યા છે એ અનુભવ હું તમને શેર કરતો આવ્યો છું અને મારા 100% વિડીયોમાં સાચી માહિતી ખેડૂતોને આપતો આવ્યો છું. કારણ કે ઉપયોગી બને, મારા ખેડૂત મિત્રો ક્યારેય હેરાન ન થાય, સાચું માર્ગદર્શન મળે એ માટે હું વિડીયો બનાવતો આવ્યો છું. તો ખાસ કરીને અત્યારે જીરાની પ્રોસેસ ખાસ જાણવા લાયક છે એટલે ખાસ સંપૂર્ણ રીતે વિડીયોમાં સ્કીપ ન કરતા. અને પહેલી વસ્તુ, અત્યારે જે આપણે આ વસ્તુ જોઈ રહ્યા છીએ કે આની પ્રોસેસ કઈ રીતે, જ્યારે આપણે આને પાકેલું ઉપાડવામાં આવે તો આને ઘણા ખેડૂત મિત્રો ઝાઝા મજૂરને લીધે આને પાછળ તરત જ આ શેરો કરી દેવામાં આવે છે. પણ મારું એવું કહેવાનું થાય છે કે સવારમાં આપણે 7 વાગ્યામાં જીરુંને ઉપાડવા વર્ગા, મજૂર આવ્યા તો એને શેરા કરવાના, જેમ કે આ ભારી કરવાનો, ઢગલો કરવાનો 10 વાગ્યા પછીનો સમય હોય છે. કારણ કે 10 વાગ્યા લગન ઠાર ને ઝાકર આમાં બેસેલું રહે છે અને જીરુંને ઠાર ઝાકર ભેગું બેસેલું રહે. આપણે એને પેક કરી દઈને એટલે 5 દી કે 7 દી જેટલા દી હુકાવા દો ને તો જ્યારે શેરો ખોલવામાં આવે ને થ્રેસરમાં નાખવામાં ત્યારે થ્રેસર અવાજ કરવા માંડે, ઓર ના ઉપાડે અને કાયદેસર જીરું નીકળે નહીં, ક્વોલિટી બગાડે, દાણો તૂટવા માંડે. તો કાયદેસર જીરું અત્યારે એટલી બધી કિંમતી વસ્તુ છે ખેડૂત મિત્રો કે આના મળના ભાવ જાજા છે. તો મારું એ કહેવાનું થાય છે તમે આની પ્રોસેસ ખાસ રીતે સમજવી જરૂરી છે, નજરઅંદાજ જરા પણ ના કરતા. કેમ કે આ વસ્તુ હવે મેં તમને કીધું એમ કે 10 વાગે શેરો કરી તો આપણે આની ક્વોલિટી જળવાઈ રહી અને પ્લસ સુકાઈ જાય, કલાકો ઓછી થાય. લીલું જીરું ઉપાડવામાં આવે કે ઘરાને રોગ આવ્યા છે અને લીલું જીરું ઉપાડે છે તો એને મારી એક ખાસ ભલામણ છે કે આ જે ભારી છે એ નાની કરે જેથી સુકાવામાં સમય ઓછો લાગે. અને અત્યારે વાતાવરણ વરસાદી એટલે કે વેધર સારું નથી એટલે તમારે નાની ભારી કરશો તો સુકાહે અને એ પણ 10 થી 11 વાગે આના શેરા બનાવવાના છે. હવે આ વસ્તુ એક નોટ કરજો અને બને ત્યાં સુધી જીરું પાકેલું ઉપાડવાનું. કાચું જીરું ઉપાડશો એ દાણો બટકશે નહીં. હવે આ જીરું કાઢે, ઘણા થ્રેસર વાળા મિત્રો જીરું કાઢે છે પણ જીરુંને કાઢવાની ક્વોલિટી એને ખબર નથી, બરાબર. હવે આ મિત્રો આમાં જે દાંડલી રહે છે એ દાંડલી જો તૂટી જાય ને તો પણ એના ઓછા ભાવ આવે. તો સરસ મજાનું જીરું કેવી રીતનું નીકળે છે આપણે થ્રેસરમાં, એનું સેટિંગ કઈ રીતે કરવામાં આવે છે, ખાસ કરીને દરેક થ્રેસર વાળા ભાઈઓને એ નમ્ર વિનંતી કે તમે આ વિડીયો એવી રીતે જોવો કે તમને સેટિંગની ખબર પડે, ક્વોલિટી જીરું કઈ રીતે નીકળે એ ખબર પડે. તો તમને ઘણું બધું જાણવા મળી જશે. હું તમને મારી રીતે સાદી ભાષામાં સમજાવવાની કોશિશ કરું. ચાલો મારી સાથે. ચાલો ખેડૂત મિત્રો, ચોખ્ખું જીરું કાઢવા માટેની સરસ મજાની પ્રોસેસ કે છે બતાવું. હવે ઘણા ખેડૂત મિત્રો એમ કહે છે કે ભાઈ કાંધું આવવું ના જોઈએ. કાંધું 100% આવવું જ જોઈએ અને જે થ્રેસર કાંધું કાઢે એ થ્રેસર ક્લિયર માલ આપી શકે. કાંધું ક્યારે આવે? કારણ કે આપણે પાક એક સરખો ના હોય. આજે બધો પાક લાગમાં ના આવે. આજે ઢોલમાં જ્યારે આપણે નાખી જીરું ઓરી તો બધો પાક જો લાગમાં આવે ને તો જીરાના કટકા થઈ જાય અને 2 દાણા ભેગા રહીએ ને એટલે એ કાંધામાં આવે છે. અને એ 2 દાણા આપણે જો ઢોલમાં વધારે મહરી તો જીરાની હાઈસ છે ને એ ભાંગી નાખે, એની ક્વોલિટી નબળી કરી નાખે. એટલે આપણું થ્રેસર કાંધું કાઢે પણ આપણું થ્રેસર ઓર પણ ઉપાડે છે અને કલાકે 20 થી 25 મણ જીરું, 30 મણ લગન જીરું કાઢે છે. કાયદેસરનું જીરું 20, 25 અને 30 પણ એ કઈ રીતે નીકળે તે જોઈ અને ચોખ્ખું. આપણા થ્રેસરમાં કાંધાના ઢગલા તો લોકોને દેખાતા જ હોય કે ભાઈ કાંધું કાઢે છે, સાથે ઓરાવતા નથી. હું ક્યારેય કાંધું સાથે ઓરાવતો નથી. કાંધું ક્યારેય સાથે હાલે નહીં. જે થ્રેસરમાં કાંધા સાથે છે તેને હું માનતો નથી. બાકી નોર્મલ એલિવેટર જે આપણું સાઈડમાં એલિવેટર હોય એ સારું જીરું એમાં અંદર જાય અને ફરી ચારણામાં રિટર્ન કરી દે એ એક એલિવેટર કામ આપે છે. પણ એનાથી વધારાનું કાંઈ કાંધું ઓરવાનું હોતું નથી. તો વધારાનો માલ છે જે એ આપણે છેલ્લે ઓરવાનો રહેશે. તમે જોવો છો કે આપણે અહીંયા એક પતરું લગાડી દીધું. વડાને એલિવેટરમાં હે ને
નથી. આ એલિવેટરમાં તમે જોવો છો કે આયા જીરું કાયદેસર ઉપાડી હવે. જો આ પતરું ન લગાડીને તો એલિવેટર કાયદેસર જીરું ઉપાડી ના હવે. ખેડૂત મિત્રો, આ ડાયટનો ઢગલો આપણે છેલ્લે ઓરી દેવાનો. બરાબર, આમાં કોઈ દાણો હોય તો નીકળી જાય, અને એ પણ પગરણ ઓયડા પછી. હવે દાણો હુકામે થ્રેસર ઉપાડે તો એનું એક સેટિંગ તમને બતાવું. અને ખાસ ચારણાની ચાલ ઉપર તમે નજર રાખજો. જીરું ભેજ વાળું હોય તો આ જીરું પર ભેજ વાળું જ છે, તમે જોવો છો. છતાં પણ અત્યારે થ્રેસરનો ઓર પણ તમે જોવો છો કમ્પ્લીટ હાલે છે. અને બને ત્યાં સુધી જીરું નોખું કરીને ઓરવું. અને જે પાથરા નાખવામાં આવે બુંગણ ઉપર તો એને પણ હવા ખાઈ જવા દેવા. થોડી વાર પણ હવા ખાશે ને તો પણ ઘણો બધો ફેર પડશે હવા ખરાબ વેધરમાં. હવે આ બાજુ આપણે ચારણાની ચાલ અહીંયા દૂરથી બતાવજો. ચારણાની ચાલ એક બહુ મહત્વનો ભાવ ભજવે છે, જે દાણા અંદર જવામાં બહુ સક્ષમ રહે છે. કારણ કે કાયદેસરની જો ચાલ સેટિંગ કરવામાં આવે તો એના દાણા છે ને ચારણામાં અંદર જાય. અને જો વધુ ચાલ હોય તો એ દાણા બાયણે આવતા રહીએ કાંદામાં, ઓછી ચાલ હોય તો જીરું જામવા માંડે. એટલે કાયદેસર ચાલ જોઈ. તમે જોવો છો કે જીરું કેટલું ક્લિયર નીકળે છે. આમાં નથી રજોટ, નથી ભકોટ, નથી કાંઈ. બરાબર છે. તો આ જીરાની ક્વોલિટી પણ સરસ છે અને કોઈ પણ વસ્તુની આમાં ખામી નથી અત્યારે. બરાબર. તો જીરું કાયદેસર ચોખ્ખું કાઢવા માટે આ થિયરી અપનાવી. અને હવાની તમને વાત કરી દઉં, આની ચારે ચાર હવા બારીઓ ખુલ્લી છે. અહીંયા હોય બે, અહીંયા બે હોય. ચારે ચાર હવા બારીઓ ખુલ્લી રાખી છે અને અહીંયા ચાવી એક બંધ રાખી છે. એટલે અહીંયા 50% હવા ઉપાડવાના. આ જેમ ચાવી કરી એમ અંદર પકડું હવા ઉપાડે તો અહીંયા જીરું પડે કઈડા ભેગું હોય ને હવા ના ઉપાડી લે ને એટલા માટે એને ત્રાહી રાખવાની. એટલે દાણા છે દાણામાં તરાઈને પડી જાય, ત્યારબાદ દુકાને ઉપાડી લે. આ ચાવી આપણે પૂરેપૂરી ખુલ્લી રાખી છે. આ ચાવી આપણે પૂરેપૂરી ખુલ્લી રાખવામાં આવે, જેથી કરીને અહીંયા જીરું આવે તો એમાં દાણા ઓછા હોય એટલે બહુ ઉપાડે નહીં અને કચરો બધા બહાર ઉપાડી લે. થ્રેસરને વધારાની જેટલી પણ હવા લેવી હોય તો એ આગળની સાઈડથી જ અહીંયા લેવી જોઈએ. તો આપણે પતરાનું ખાસ સેટિંગ કેમ કરવું ને એ તમારે જોવાનું હોય કે અહીંયા માપે મેળે ડાયટ આવે અને આમાં કોઈ બે દાણા હોય તો એ આવતા રહીએ. જો આ બહુ આપણે ઉપાડીને તો જે આમાં બે દાણા છે એ એલિવેટર ઉપાડી અને બહાર ઢગલામાં નાખી દઈએ. અને અહીંયા બેલ્ટ વચમાં આ બેલ્ટને કાંઈ ફર્ક કરવાનો જ નથી ક્યારેય કે કઈ પાકમાં. 11.5 RPM ઉપર આપણું ટ્રેક્ટર હાલે છે. ખેડૂત મિત્રો, આપણે બધું જોયું કે કેવી રીતનું ટ્રેક્ટર હાલે છે. એક તો ચારણાની ચાલ વ્યવસ્થિત સેટિંગ હોવી જોઈએ, જેથી કરીને સ્પીડ પણ હોવી જોઈએ અને ચાલ બહુ લાંબી પણ નહીં અને ચાલ ટૂંકી પણ નહીં. ચાલની સ્પીડ પણ હોય. જો બે પ્રકારની હોય, એક લાંબી ચાલ એટલે કે લાંબો ચાયણો આમ હાલે, ટૂંકી ચાલ એટલે કે ટૂંકો ચાયણો હાલે. સ્પીડ કોને કહેવાય તો કે ચાયણો ઝડપથી હાલે. સ્પીડ નોર્મલ કોને કહેવાય કે ધીમો ધીમો ચાયણો હાલે. હવે આ વસ્તુ બહુ ફોકસ કરજો. જો ધીમે ધીમે ચાયણો હાલે તો પણ કામ આપવાનું નથી. તો લાંબો ચાયણો હાલે તો આ માલ વાં વયો જાય, વાં માલ અહીંયા આવતો રહે તો પણ કામ આપવાનું નથી. બીજા નંબરમાં કાયદેસર સ્પીડ અને કાયદેસર ચારણાની ચાલ હશે તો તમારો દરેક પાક ક્લિયર અને ચોખ્ખો નીકળશે. હવે ચારણાની વાત કરું તો જીરામાં નીચલો 5 નંબર અને 6 નંબર મોટા ચારણા જે લાંબા હોય છે એમાં ઉપરનો 6 નંબરનો, એનાથી નીચે 5 નંબર. ત્યારબાદ આપણે સુપડીની વાત કરી તો એમાં ઉપરનો 5.5 અને ઝીણોનો નીચેનો 5 નંબરનો. આ રીતે આપણે ચાઇનાનું સેટિંગ કર્યું છે. બહુ બેસ્ટ રીતે હાલે છે. હવાની તમને વાત કરી તો હવા બારીઓ ખુલ્લી રાખી. એક પતરાની તમને વાત કરી તો એક પતરું ત્રાહું રાખ્યું, જેથી કરીને મસાલો આવે એ મસાલો અંદર પડી જાય પછી હવાની સટ મારે. આ જીરામાં ખાસ સેટિંગ કરવાનું. આગળ એક પતરું આવે કે કાંદું કેટલું કાઢવું, એ પતરાને તમે જેમ દબાવશો એમ દાણો ઉપડશે. કારણ કે જે બે દાણા અહીંયા આગળ આવે એ ન આવે એને ઉપાડી લે. બરાબર. તો એ આગળ આવવા દેવાના, કાંદું કાઢી નાખવાનું, એમાં કાંઈ વાંધો નહીં આવે. હવે બીજી વાત કે ચારનો રેવલ રાખવાનો, નોર્મલ ઢાળ આપવાનો. જરા કે તમે એને વધારે ઢાળ આપશો ચારણાને તો તમારું જીરું તરત જ લહીને આગળ આવતું રહે અને કાંદું વધારે કાઢશે. એટલે ચારણા દરેક થ્રેસરમાં જીરું કાઢવું હોય તો લેવલ નોર્મલ આગળનો ભાગ જે પાછળનો ભાગ જેને આવતો હોય એ નોર્મલ જ્યાં કાંદું આવે એ નીચો રાખવાનો. આ મારી એક સલાહ છે. અને ખાસ આ રીતે સેટિંગ કરો. અને ખેતીના જો અવાનવા વિડીયો ઉપયોગી તમારે જાણવા હોય, જે મારા અનુભવ કરેલા છે એ હું તમને બતાવી આવ્યો છું. તમે ખેડૂત મિત્રો મને સપોર્ટ કરતા રહ્યો. અને ગૌતમના થ્રેસર આપણી એજન્સીમાં આપણે વેચી પણ છે. દરેક જગ્યાએ તમને મળી રહેશે.
હું ડિસ્પ્લે કરેલા નંબર ઉપર તમે કોન્ટેક કરો. ખેડૂત મિત્ર કૃષિ મોલ આપણે એક ચાલુ કર્યો છે, જે ખેડૂતોને હું વ્યાજબી ભાવથી દરેક ઓજાર વેચવા માંગુ છું. મારા ખેડૂતો ક્યારેય છેતરાશે નહીં, મારા ખેડૂતો ક્યારેય સેટિંગમાં હેરાન નહીં થાય, કારણ કે મારી પાસેથી જે લોકો ખરીદી કરશે એને હું બધી રીતે સેટિંગ સમજાવીશ, વ્યવસ્થિત હાંકતા શીખડાવીશ. આજે રોટાવેટર છે તો એના ટ્રેક્ટરના એચપી પ્રમાણે હું એને રોટાવેટરમાં ગેર આપીશ. પ્લાવ લેશે તો હું એના પ્રમાણમાં એની બ્લેડ આપીશ, એના સેટિંગ કરાવીશ, જેથી કરીને મારા ખેડૂત મિત્રો તાત્કાલિક ધોરણે એ ઓજાર ખરીદે અને એનું કામ લઈ શકે. ઘણા એવું થાય કે 1 વર્ષ તો એને શીખવામાં વહી જાય, પણ મારી પાસેથી જે ઓજાર લેશે એને તરત જ એનું કામ વળતર મળતી રહેશે અને વેરંટેજ વગરનું વાહન હશે. ખૂબ આગળ જશો એવા મારી પાસે બધાય ઓજાર ખેતીના છે. એટલે નિસંકોચ એક વખત ખેડૂત મિત્રો તમારે કાંઈ વસ્તુ ખરીદા પહેલા ખેડૂત મિત્ર કૃષિ મોલનો સંપર્ક કરો અને વધુ માહિતી જાણો. હવે વિડીયો લાંબો ન થાય, વિડીયોને પૂર્ણ વિરામ આપી નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.